ધોળકાના ભેટાવાડામાં કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતોનું આંદોલન આજે 5મા દિવસે પણ યથાવત છે. પ્રદૂષિત પાણીથી ખેતી અને પીવાના પાણી પર ગંભીર અસર થતી હોવાનો ખેડૂતો અને ગ્રામજનોનો આક્ષેપ છે. આ અંગે વધુ માહિતી મેળવીએ ગુજરાત સિક્યોર ન્યૂઝના રિપોર્ટર રમેશ સોલંકી પાસેથી. નમસ્કાર શૈલેષભાઈ, આજે આંદોલનનો 5મો દિવસ છે, તો તમે શું કહેશો? અમારો આજે 5મો દિવસનો આંદોલનનો છે. સારી રીતે અમારું આંદોલન ચાલી રહ્યું છે. પહેલા દિવસે અમારે ખાલી 10 થી 12 ફાળ લઈને અમે આંદોલન ચાલુ કર્યું હતું અને પહેલા દિવસે અમે પાપડી ખાઈને દિવસો કાઢ્યા હતા. પણ આ તમે જોઈ શકો છો, અમારી પાસે જનરેટર છે, ખાવાની વ્યવસ્થા થઈ રહી છે, તમામ પ્રકારની અમારે વ્યવસ્થા સ્વયંભૂ મળી રહી છે. લોકો દાન દક્ષિણા કરી રહ્યા છે અને અમારું સારી રીતે આંદોલન ચાલી રહ્યું છે. સમય પડે કદાચ જો અમારે ધારાસભ્ય કીર્તિના ઘરની આગળ આ આંદોલન અહીંથી ઉપાડીને લઈ જવાનું થશે તો પણ અમારી તૈયારી છે. અમને વાણી સ્વતંત્રનો અધિકાર છે. અત્યારે અમે ખાલી કીર્તિ ડાભીના અને દેવસિંહ ચૌહાણના સાજ્યા લેવડાવ્યા છે, પણ જરૂર પડે તો નરેન્દ્ર મોદી અને અમિત શાહના પણ સાજ્યા લેવડાવશું. એટલે અમે આ સરકારને કહેવા માંગીએ છીએ, તમે વહેલા જાગી જજો, નકર હજુ તમારે બહુ ભોગવવું પડશે. કારણ કે આ આજનો જેનજી યુવાન છે, આજે આ યુવાન જાગૃત થઈ ગયો છે. એટલે અમારી વધારે પરીક્ષા ના લો, કારણ કે વધારે પરીક્ષા લેવામાં તમને વધારે નુકસાન છે. શૈલેષભાઈ, આ આંદોલનનો આજે 5મો દિવસ થયો છે, ત્યારે કોઈ અધિકારી કે કોઈ તંત્રી આવ્યા ખરા? કોઈ આવ્યા નથી. અમે આવે તો એમનું મોસ્ટ વેલકમ કરવાના છે. એમને હાર્દિક આમંત્રણ છે કે અમારી વચ્ચે આવી અને અમારા પ્રશ્નો સાંભળો અને તમે અમારી વાત જ્યાં પહોંચાડવાની હોય ત્યાં પહોંચાડો. અમારી એક જ વાત છે કે આ પાણી સદંતર બંધ કરવામાં આવે. આ તાનાશાહી નગરપાલિકા અને કંપનીઓ દ્વારા અમને જે આ નુકસાન કરવામાં આવ્યું છે, જે અમારા લોકોના મૃત્યુ થયા છે, તેને વળતર આપવામાં આવે. એટલે આવી ઘણી બધી માંગણીઓ અમારી છે, પણ હજુ આ સુધી એ લોકો આવ્યા નથી. જ્યારે એ લોકો આવશે ત્યારે અમારી પાસે લિસ્ટ આખું તૈયાર છે અને અમે તમામ માંગણીઓ એમની સમક્ષ મૂકવાના છીએ કે આ જે લોકો કેન્સરથી પીડિત છે એનું તમે શું આપવાના છો, જે લોકો મૃત્યુ પામ્યા છે એને તો તમે શું વળતર આપવાના છો. તો આ તમામ બધી અમારી માંગણીઓ રહેવાની છે, જેથી કરી આ ગામને જે પીવાનું પાણી પણ આવતું નથી તો નર્મદાનું પાણી પણ આ લોકોને આપવામાં આવે. કાદીપરના મહિલા મંડળ ગ્રુપ પણ અહીંયા આંદોલનમાં ઉપસ્થિત છે, તો તેમની સાથે વાતચીત કરીશું. હા, મારું નામ રેખાબેન સોલંકી છે. અમે કાદીપુરથી મહિલા મંડળ સાથે આવ્યા છીએ. અમારે ન્યાય જોઈએ. ગંદકીનું પાણી આવે છે એટલે અમારા પાકમાં બધે નુકસાન થાય છે, છોકરાઓને ગુમડા થાય છે. બધું ન્યાય જોઈએ, સહાય જોઈએ અમને. ત્યાં સુધી અમે ભૂખ્યા તરસે આંદોલન કરીશું, આંદોલન સાથે જોડાઈશું અને અમને ન્યાય આપવો જોઈએ, સહકાર આપો. અમે ભૂખ્યા તરસે અહીંયા બેસી રહીશું રાત દિવસ, પણ અમારે ન્યાય જોઈએ. કે બેન, હવે તમારા ખેતીને કઈ નુકસાન થયું હોય? હા, ગુલાબ જતા રહ્યા. અમારે ઘાસ બધું બળી ગયું. ઢોરાને શું ખવડાવીએ અમે? એમ ઘાસચારો બધું બળી ગયો. અમે શું ખવડાવીએ શું ઢોરાને? એમ ખૂબ ખૂબ ધન્યવાદ રિંકલબેન. કોણ અમારા ગામ પાલડીથી આવેલા છીએ, માલધારી સમાજમાંથી આવી છીએ અને અમારા ગામમાં પીવાના પાણીના બોરમાં આ કેમિકલ યુક્ત પાણીનો પ્રવેશ થાય છે. એટલે 15 થી 20 લોકો અમારા કેન્સરથી મરણ પામેલા છે અને 10 થી 12 લોકો અત્યારે હાલ જીવિત પીડિત છે કેન્સરથી. આ કેડિલા કંપની, કોનકડ કંપનીના લીધે અમારા 4-5 ગામડામાં બહુ હાનિકારક લાગે છે. અમારી ખેતી બધી નષ્ટ પામી છે. જય આંદોલન ચાલી રહ્યું છે એ માનવ જીવન માટે જે ખતરારૂપ સમસ્યાઓ છે, માનવ માટે જે ખતરારૂપ પરિબળો છે, એ પરિબળો દૂર થાય, એનો ઉકેલ આવે, એના માટે અહીંયા બધા મળ્યા છે. આ જે કેમિકલ યુક્ત પાણી છે એ અમારી સાંભળમાં અહીં ભેટાવાડામાં તો ઘણા વર્ષોથી છે, પણ હું પાલડીના એક પ્રતિનિધિ તરીકે બોલું તો અમારા ગામમાં 3 વર્ષથી જે પાણી નહોતું આવતું એ કેમિકલ યુક્ત પાણી આવતું થયું. એના લીધે અમારી જમીન બગડી. એ જે વિસ્તાર છે મારો વેણ વિસ્તાર કહેવાય, વેણ વિસ્તારમાં જ મીઠું પાણી નીકળે છે અને એ જે ગામનો બોર છે, પીવાયુક્ત પાણી છે, વત્તા જે ખેતીને લાયક પાણી છે, કુવાઓ છે, એ બધા જ પાણીમાં કાળું પાણી નીકળે છે અને પાણીનો સ્વાદ છે એ સ્વાદ બદલાઈ ગયો છે. અત્યારે જ્યારે પણ પાણી પીએ ને ત્યારે અમને પાણી નહીં પણ એ કેમિકલ યુક્ત ઝેર જ દેખાય છે પીતા. પણ જો આજે તો અમારી ઉંમર થઈ, ધોળા આવી ગયા, અમારું તો કદાચ આયુષ્ય 5-25 વર્ષ કે 10 વર્ષ, પણ જે આવનારી પેઢી છે એમના ભવિષ્યનો શું?
તો એટલા માટે આજે ભેટાવાળાએ આગળ પડીને લડત કરી જ છે. એમાં અમારે પારડી, નેસડા અને ત્રાસડ વગેરેનો પણ પૂર્ણ સહકાર છે. અને આ જે છે એ પાણી બિલકુલ આવવું ન જોઈએ, અને કોઈ પાઇપલાઇન પણ નહીં. કદાચ એ પાઇપલાઇન થી જો એનો વિકલ્પ વિચારે તો પાઇપલાઇનમાં પણ સેવા જામે, માટી જામે, અવરોધ ઉભો થાય તો એ કોઈ નહીં. જે પાણી નદીઓમાં જાય છે એ નદીઓ દ્વારા જ એનો ઉકેલ લાવે. કદાચ એવું અત્યારે મૌખિક સાંભળ્યું કે અહીંથી ભેટાવાળાથી નેસડા સુધી લાઈન આપીએ ને ત્યાંથી પછી પાણી છૂટું મૂકીએ પાલડી, તો અમારા ગામમાં આવીને જોવે ને તો લગભગ 30 ફૂટ ઊંડો અને ઘણો બધો પહોળો મોટો ખાડો છે ને એની બાજુમાં જ ગામના પીવાનું પાણી જ છે. તો એ કેમિકલ યુક્ત પાણી પીને પછી અમારે ઝેર જ પીવાનું, અમારું તો આયુષ્ય લાગતું નથી. ખરેખર કેડીલા એ જીવન જીવવા માટેની દવાઓ છે, એ દવાઓ માણસને જીવાડવા માટે છે. અને એ જ જો કેમિકલ યુક્ત કારખાનું અથવા ફેક્ટરી અમને ઝેરી પાણી આપશે તો અમારું જીવન શક્ય નથી. તો એક બાજુ જીવાડવા માટેના ઉપાય છે અને બીજી બાજુ અમને મારવા માટેના ઉપાય છે. તો આ સદંતર બંધ થવું જોઈએ. અને અમારા જે વિસ્તારના ધારાસભ્ય છે, અમારી કોઈ પણ સમસ્યા હોય તો ધારાસભ્ય મારફત એ રાજધાની દિલ્હીમાં જાય અથવા તો ગાંધીનગરમાં જાય તો અમારા કિરીટસિંહ સાહેબને પણ નમ્ર વિનંતી છે કે અમે અમારો પવિત્ર કિંમતી મત આપ્યો છે, અમે જ નહીં પણ આ બધા જ વિસ્તારના લોકોએ પવિત્ર મત આપ્યો છે. તો તમે અમારી નમ્ર વિનંતીને ધ્યાનમાં લઈને સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવો એવી અમારી પાલડી ગામ વતી નમ્ર વિનંતી છે, અરજ છે. અને આ બધા જે ભૂખે તરસી બેઠા છે એમની લાગણી અને માગણીને ધ્યાન આપશો એવી સમગ્ર રાજકીય બાબતોના, ધાર્મિક બાબતોના જે આગેવાનો છે એ બધા ધ્યાને લઈ અને સત્વરે નિકાલ લાવો એવી અમારી સૌની નમ્ર અરજ વિનંતી છે. અસ્તુ. જય ભારત, જય હિન્દ.